હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આશા રાખું છું કે બધા મજામાં હશો. તો આજે આપણે બનાવીશું ઇડલી. તો રેસીપી શરૂ કરીએ. તો તેના માટે મેં 3 વાટકી જેટલા ચોખા લીધા છે અને 1 વાટકી જેટલી અડદની દાળ લીધી છે. એટલે આપણે 3 ભાગના ચોખા અને 1 ભાગની અડદની દાળ લઈશું ઇડલી બનાવવા માટે. અને અહીંયા મેં જીરાસા ચોખા જે આપણે ભાતમાં ઉપયોગ કરીએ છીએ તે લીધા છે. તેનાથી ઇડલી એકદમ સરસ વ્હાઈટ બનશે. હવે આપણે અહીંયા એક તપેલામાં દાળ અને જે ચોખા લીધા છે તે મિક્સ કરી અને એકદમ સારી રીતના પહેલાં આપણે એને ધોઈ લઈશું. હવે આપણે 5 થી 6 કલાક માટે ચોખા અને દાળને પલળવા રાખી દઈશું. એટલે એકદમ સરસ આપણું ખીરું તૈયાર થાય. જો તમને ટાઈમ હોય તો વધારે રાખી શકો, નહીંતર ઓછામાં ઓછી 5 થી 6 કલાક તો તમારે એને પલાળીને રાખવા પડશે. હવે આપણું 5 થી 6 કલાક માટે આપણા ચોખા અને દાળ એકદમ સરસ પલળી ગયા છે. તો આપણે એનું ઇડલી બનાવવા માટેનું ખીરું તૈયાર કરી લઈએ. અને એકદમ સરસ પહેલાં તો આપણે એને ધોઈ લઈશું. અને આપણે મિક્સર જારમાં ચોખા અને દાળ લઈ અને એકદમ સરસ આપણે ખીરું તૈયાર કરી લઈશું. આ રીતના આપણે ચોખા અને દાળ મિક્સર જારમાં નાખશું. અને જો તમને ઇડલી ખાટી ભાવતી હોય તો તમે અહીંયા છાશનો ઉપયોગ કરી શકો. અહીંયા મેં છાશ લીધી છે. અને જો ઇડલી તમને ખાટી ન ભાવતી હોય તો તમે આની જગ્યાએ પાણીનો ઉપયોગ કરી શકો. પણ છાશ નાખીને ખીરું બનાવશો આ રીતનું તો તમારી ઇડલી સરસ એકદમ ખાટી અને આથો પણ એકદમ સરસ જલ્દી આવી જશે. આ રીતનું આપણે નહીં બહુ જાડું અને કે નહીં બહુ પતલું એવું ખીરું તૈયાર કરવાનું છે. હવે બધું ખીરું પીસાઈ જાય એટલે હવે આપણે એક તપેલામાં બધું ખીરું આ રીતનું કાઢી લઈશું. અને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી અને એમને ઢાંકી અને 5 થી 6 કલાક માટે આથો આવવા માટે એને ગરમ જગ્યાએ રાખી દઈશું. હવે આપણે 5 કલાક પછી જોઈએ તો આપણું ખીરું તૈયાર થઈ ગયું છે અને આથો એકદમ સરસ ખીરામાં આવી ગયો છે. તમે જોઈ શકો છો કે આ રીતનું આપણું ખીરું એકદમ સરસ ફૂલાઈ ગયું છે અને એકદમ સરસ આપણો આથો આવી ગયો છે. એકદમ સરસ. હવે આપણે અહીંયા સ્વાદ અનુસાર મીઠું નાખશું અને જે લીંબુ ફ્લેવરનો ઈનો આવે છે તે પણ આપણે એમાં નાખશું, જેથી કરીને આપણી ઇડલી એકદમ સરસ ફૂલે અને એકદમ જાળીદાર તૈયાર થાય. આમે આથો પણ એકદમ સરસ આવી ગયો છે એટલે ઇડલી આમે પણ ફૂલશે અને ઈનોથી એકદમ વધારે સરસ ફૂલશે. હવે બરાબર બધું મિક્સ કરી અને હવે આપણે ઇડલી મોડ લઈ અને આ રીતના તેલ વડે ગ્રીસ કરી અને આપણે એમાં આ ખીરું ભરી લઈશું. પહેલાં આપણે અડધું ખીરું ભરશું, જેથી કરીને આપણી છે ને ઇડલી એકદમ સરસ ફૂલે અને અંદરથી કાચી પણ ન રહીએ. આ રીતનું હવે આ રીતનું ઇડલી મોડ ભરીને તૈયાર થઈ જાય એટલે આપણે એને તપેલામાં પાણી નાખી અને આવી રીતના સ્ટીમ કરી લઈશું ઇડલીને. આ રીતનું 10 મિનિટ માટે એમને સ્ટીમ થવા દઈશું એટલે આપણી એકદમ સરસ ઇડલી તૈયાર થઈ જાય. હવે 10 મિનિટ પછી જોશું કે આપણી ઇડલી એકદમ સરસ ફૂલી ગઈ છે અને એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. આ રીતના ચાકુ વડે આપણે પહેલાં ચેક કરી લઈશું. હવે આપણે જોઈ શકો છો કે આપણી ઇડલી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. તો આપણે એને ઇડલી મોડને બહાર કાઢી અને પહેલાં એમને બહાર રાખી અને 5 મિનિટ માટે એને ઠંડુ થઈ જાય પછી આપણે એમાંથી ઇડલી ડીમોડ કરી લઈશું. હવે આપણી ઇડલી સરસ ઠંડી થઈ ગઈ છે તો આપણે એને ચાકુ વડે ઇડલીને આમાંથી કાઢી લઈશું. અને તમે જોઈ શકો છો કે આપણી ઇડલી એકદમ સરસ વ્હાઈટ ફૂલેલી અને એકદમ જાળીદાર તૈયાર થઈ છે. આ રીતની તમે જોઈ શકો છો એકદમ સરસ સોફ્ટ ઇડલી તૈયાર થઈ છે, જેવી બારે મળે તેવી જ. તો ઇડલીને હવે આપણે સાંભાર અને નાળિયેરની ચટણી સાથે સર્વ કરશું. આ રીતના તમે જોઈ શકો છો. તો તૈયાર છે આપણી ઇડલી એકદમ સરસ ફૂલેલી, વ્હાઈટ અને જાળીદાર. તો તમે પણ મારી આ રીતથી એકવાર ઇડલી બનાવીને જરૂરથી ટ્રાય કરજો. તો જો તમને મારા રેસીપીના વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.